કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે આવ્યા છીએ દિયોદર ગામના બાણમાતાના મંદિરે. અહીંયા ભવ્ય અને સુંદર બાણમાતાનું મંદિર આવેલું છે. તો આજે આપણે બાણમાતાનો શું ઇતિહાસ છે એ પણ જાણીશું અને માતાજીના દર્શન કરીશું. મિત્રો, અહીંયા ચા નાસ્તાની સેવા પણ આપવામાં આવે છે. સવારનો ભોજન પ્રસાદ પણ મળે છે. મંદિરમાં માતાજીની ભવ્ય અને સુંદર મૂર્તિ બિરાજે છે. માતા બાણેશ્વરીની આગળ કૂવો આવેલો છે અને એની સામે એક બીજી પણ મૂર્તિ છે. એ કોની મૂર્તિ છે એ પણ જાણીશું. અહીંયા માતાજીના ભુવાજી બેસે છે અને જે કોઈ ભક્તો માતાજીના દર્શને આવે છે તે ત્યાં ભુવાજી જોડે પણ બેસે છે અને ચા પીવે છે. તો હવે આપણે જાણીશું કે માતા બાણેશ્વરી દેવી કેવી રીતે પ્રગટ થયા અને એમનો શું ઇતિહાસ છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે ભગવાન બ્રહ્મા સૃષ્ટિની રચના કરવા માટે ધ્યાનમાં બેઠા હતા ત્યારે તપસ્યા કરતાં કરતાં ભગવાન બ્રહ્માના શરીરના બે ભાગ થાય છે. એમાં એક ભાગ નારીરૂપી અને બીજો ભાગ પુરુષરૂપી હોય છે. જે નારીરૂપી ભાગ હતો તેમાંથી સરસ્વતી, ગાયત્રી, બ્રહ્માણી રૂપી દેવીઓ પ્રગટ થઈ. બ્રહ્માના નામ પરથી એનું નામ બ્રહ્માણી પડ્યું. રાજસ્થાનના રાજા ગુજરાતથી બ્રહ્માણીની જ્યોત લઈ ગયા અને ત્યાં માતા બાણના નામે માતાજીની સ્થાપના કરવામાં આવી. આજે પણ બાણ માતાનું મંદિર ચિત્તોડગઢ દુર્ગમાં સ્થિત છે. કહેવાય છે કે ત્યાંથી કેટલાક રબારીઓ ગુજરાતમાં હાલ જે બનાસકાંઠાનું દિયોદર ગામ છે ત્યાં રહેવા આવ્યા. ઘણા વર્ષો પહેલાં ત્યાં કોઈ પણ દિયોદર નામનું ગામ ન હતું. કહેવાય છે કે રબારીઓએ ત્યાં પોતાના માલઢોર સાથે રહેવા લાગ્યા. એમાં એક દેવલ નામની દીકરી હતી. કહેવાય છે કે એ જમાનામાં બધાને કૂએ પાણી ભરવા જવું પડતું ને દેવલ પણ બધા સાથે પાણી ભરવા આવે છે. એટલામાં તરગાળાની ભવાઈ ચાલતી હોય છે ને દેવલ જોવા રહી જાય છે. એ સમયે ક્યાં જતો રહ્યો એનું દેવલને સ્મરણ રહેતું નથી. પછી દેવલ કૂએ આવે છે પણ ત્યાં સુધી તો કૂવાના કોષ વયા જાય છે. દેવલની સાસુ થોડા કડક સ્વભાવના હશે એટલે દેવલ વિચાર કરે છે કે આજે મારે મોડું થઈ ગયું છે અને કૂવાના કોષ પણ વયા ગયા છે. પાણી વગર પાછું હવે જવાય નહીં તો સાસુ મેણા બોલે. એમ વિચારી દેવલે નિર્ણય કર્યો કે કૂવામાં પડી અને તે આખું ટૂંકાવી દઉં, પણ હવે પાછું ઘરે તો જવાય નહીં. દેવલ કૂવાના કાંઠા પર ચડી અને જેવી કૂવામાં કૂદવા જાય ત્યાં તો અવાજ આવે છે કે દેવલ, હે દેવલ, કૂવામાં પડાય નહીં. હમણાં હું કૂવાના કોષ લાવી આપું છું. આ સાંભળી દેવલ થોડીવાર થંભી ગઈ અને વિચાર કરે છે, કોણ બોલ્યું હશે? કોઈ દેવી હશે? થોડીવાર થંભીને વિચાર્યું કે કોઈ નહીં હોય. મારે આજે મરવાનું છે ને એટલે મને ભણકાર આવે છે. દેવલ તો ફરીવાર જ્યાં કૂદવા જાય ત્યાં તો સાક્ષાત માં બાણમાતા પ્રગટ થાય છે અને કહે છે કે દેવલ, હું તારી કુળદેવી બાણ, દીકરી આમ કૂએ કૂદાય નહીં. એટલું કહેતા તો કૂવાના કોષ આવ્યા અને કૂવો ઉભરાવા લાગ્યો. કૂવામાંથી સોનાની ઈંટ મળી. મા બાણ દેવલને કહે છે કે દેવલ, આ ઈંટ ઉપર તું મારો દીવો કરજે. દેવલ માને કહે છે કે હું પાણી તો ભરી જાઉં માં, પણ કોઈ મારા પર વિશ્વાસ કરશે નહીં. ત્યારે બાણ માતા કહે છે કે દેવલ, તારા નેહડે કોઈ પણ જો તને પૂછે ને તો કહેજે કે બાણ માતાએ કૂવાના કોષ લાવ્યા છે અને કોઈ પણ તારા પર વિશ્વાસ ન કરે તો તેને તું કૂવે લઈને આવજે અને મારું સ્મરણ કરજે. હું કૂવાના કોષ લાવીશ. એમ કહી માતા અંતર ધ્યાન થઈ ગયા. દેવલ પાણી ભરી ઘરે જાય છે અને જેમ દેવલે કહ્યું હતું તેમ તેના પર કોઈ વિશ્વાસ કરતું નથી. અને પછી દેવલ બધાને કૂએ લઈને આવે છે અને માતાજીનું સ્મરણ કરે છે. જ્યાં માતાજીનું સ્મરણ કરે ત્યાં કૂવાના કોષ આવે છે. આ જોઈને બધા દેવલ પર વિશ્વાસ કરે છે. ત્યાંથી કૂવા જોડેમાં બાણ માતાની ત્યારથી સ્થાપના થાય છે. તો મિત્રો, અહીંયા બાણ માતા સાથે દેવલની પણ મૂર્તિ બિરાજે છે. લોકવાયકા પ્રમાણે એમ પણ કહેવાય છે કે મા દેવલ પછી અહીં કૂએ પોતાનું જીવન ટૂંકાવી અને જળ સમાધિ લે છે. ને બીજી વાત એ છે કે દેવલમાં કુળદેવી બાણ માતાની ત્યાં પૂજા કરે છે અને રહે છે. એવામાં દિયોદરમાં દુષ્કાળ પડે છે અને બધા દિયોદર છોડવાનું કરે છે. મા દેવલને રાત્રે સ્વપ્નમાં આવી બાણમાતા કહે છે કે દીકરી, તમે જાઓ ને તો મારી ઈંટ લઈ જવાનું ભૂલતા નહીં. મારી ઈંટને તું હુંડલામાં રાખજે અને જ્યાં મારી ઈંટ પડે ત્યાં તમે વસવાટ કરજો. હું સદાય તમારે ભેગી રહીશ. સવાર પડી અને રબારીઓ સૌ પોતાના માલઢોર સાથે દિયોદર છોડી દે છે. ચાલતા ચાલતા તેઓ ગાઢ જંગલમાં આવે છે જ્યાં કોઈ પશુ પક્ષી દેખાતું નથી અને ત્યાં દેવલમાના હુંડલામાંથી ઈંટ પડે છે. ત્યાં તો બધા કહે છે, આ જંગલમાં તો રાક્ષસનો ત્રાસ છે. અમે અહીંયા માલઢોર સાથે જીવતા નહીં રહીએ. અહીંયા કેવી રીતે રહેવાય? પણ દેવલ કહે છે કે તમારે જેને જવું હોય તે જાઓ, અહીંયા હું રહીશ. મને મારી કુળદેવી મા પર વિશ્વાસ છે. એ આપણાને મરવા દેશે નહીં. અને રબારીઓ ત્યાં ઈંટ પર દીવો કરી માને યાદ કરીને ત્યાં રોકાય છે. કહેવાય છે કે મા બાણ એ રાક્ષસનો વધ કરે છે. મા બાણ રબારીઓને કહે છે કે મારે અહીં વસવાટ કરવો છે એટલે અહીંયા જ મારી ઈંટ મૂકી મારી પૂજા કરજો. ઈંટ હુંડલામાંથી ઉપરથી નીચે પડી એટલે આ ગામનું નામ ઉપેરા રાખજો. અને પછી એ ગામનું નામ ઉપેરા રાખવામાં આવ્યું અને રબારીઓએ ત્યાં વસવાટ કર્યો.
માતાજીના આ ઇતિહાસમાં અમારાથી ક્યાંય ભૂલ થઈ હોય તો મિત્રો અમને માફ કરજો ને જો તમને બાણ માતાના ઇતિહાસથી કોઈ ખબર હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, કેમ કે જ્યારે પણ અમે કોઈ વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન તમને મળે. તો મિત્રો હવે મળશું આવા કોઈ ઇતિહાસ સાથે. ત્યાં સુધી જય બાણેશ્વરીમાં.